નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિશે અભ્યાસ કરીએ. તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે કે આપણા દૈનિક જીવનમાં ઉપયોગી મોટાભાગની વસ્તુઓ જે છે તે કાર્બનને બનેલી છે અને તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. તો જોઈએ હવે આપણે કે આપણા દૈનિક જીવનમાં ઉપયોગી અને વપરાતી જે મોટાભાગની વસ્તુઓ અથવા પદાર્થો જે છે તે મુખ્યત્વે કાર્બનના બનેલા છે અને તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો સૌ પ્રથમ એમાં સવારથી સાંજ સુધી જે વસ્તુઓ અથવા પદાર્થોનો ઉપયોગ આપણે દૈનિક જીવનમાં કરવામાં આવે છે તે પૈકીની કોઈ પણ 10 વસ્તુઓની યાદી બનાવવાની છે અને આ જે બનાવેલ યાદી છે તેની સાથે સરખાવી અને જે તે વસ્તુઓને આ જે કોષ્ટક દેખાય છે તેમાં વર્ગીકૃત કરીશું. જો વસ્તુઓ એક કરતાં વધુ સામગ્રીની બનેલી હોય અને તેઓને સંબંધિત બંને ખાનાઓમાં મૂકવામાં આવશે, તો જોઈએ ધાતુની બનેલી વસ્તુઓ, તો કે પછી કાચ અથવા માટીની બનેલી વસ્તુઓ અને અન્ય વસ્તુઓ. એમાં અહીંયા એક ખાનામાં ડોલ, મગ અને રસોઈના સાધનો છે, બીજા ખાનામાં મગ અને રસોઈના સાધનો છે, ત્રીજા ખાનામાં પાણી, ડોલ અથવા પ્લાસ્ટિક, મગ પ્લાસ્ટિક, ફર્નિચર, લાકડું પ્લાસ્ટિક, સાબુ, ડિટર્જન્ટ, પછી ન્યૂઝપેપર, બુક, મેગેઝીન વગેરે છે. ખાદ્ય વસ્તુઓમાં બ્રેડ, બટર, ચા, દૂધ, ઈંડા, ખાંડ, દવાઓ અને વિટામિન્સ અથવા કપડાં. તો અવલોકન પર આવીએ તો આપેલ પ્રવૃત્તિ પરથી અવલોકન કરી શકાય કે પાણી અને રસોઈના વાસણો જે છે તેના સિવાયની મોટાભાગની વસ્તુઓ જે હશે શેની બનેલી હશે? કાર્બનની બનેલી છે. અન્ય કપડાં, દવાઓ, પુસ્તકો અથવા અનેક વસ્તુઓ એ તમામ અનેકવિધ તત્વો એટલે કે કાર્બન પર આધારિત છે. કાર્બન એક તત્વ છે અને તેના પર આ બધા આધારિત છે. તમામ સજીવ સંરચનાઓ પણ કાર્બન પર આધારિત છે. પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ હોય છે એટલે કે ઓછી હોય છે અને પૃથ્વીનો પોપડો જે છે તે ખનિજો જેવી કે કાર્બોનેટ એટલે કે CO3, હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે HCO3, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે 0.02% એટલે કે 0.02% કાર્બન ધરાવે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% જેટલું છે. અને હવે અવલોકન પરથી આપણે નિર્ણય પર આવીએ તો નિર્ણય એવો તારવી શકાય કે મોટાભાગની જે વસ્તુઓ છે જેનો આપણે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે તમામ વસ્તુઓ જે છે તે કાર્બનની બનેલી છે એટલે કે Cની બનેલી છે. કાર્બન પરમાણુ દ્વારા રચાતો સહસંયોજક બંધ સમજાવો. તો આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ તેમના ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે અને જે દ્રાવણ છે તે દ્રાવણમાં પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. તો જોઈએ આપણે અમુક સંયોજનોના ઉત્કલન બિંદુ તેમજ ગલન બિંદુ. તો સૌ પ્રથમ જોઈએ એસિટિક એસિડ, જેનું અણુસૂત્ર થશે CH3COOH, તેનું ગલન બિંદુ થશે 290 કેલ્વિન અને તેનું ઉત્કલન બિંદુ થશે 391 કેલ્વિન. ત્યારબાદ ક્લોરોફોર્મ, જેનું અણુસૂત્ર થશે CHCl3, જેનું ગલન બિંદુ છે 209 અને ઉત્કલન બિંદુ છે 334. ત્યારબાદ ઇથેનોલ, જેનું અણુસૂત્ર છે CH3CH2OH, જેનું ગલન બિંદુ છે 156 તેમજ ઉત્કલન બિંદુ છે 351. ત્યારબાદ મિથેન, જેનું અણુસૂત્ર છે CH4, ગલન બિંદુ છે 90 અને ઉત્કલન બિંદુ છે 111. કાર્બનના સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની માહિતી પરથી એ વાત નિષ્કર્ષ તારવી શકાય કે આ પ્રકારના અણુઓ વચ્ચેના આકર્ષણ બળો જે હશે એ વધુ પડતા પ્રબળ હોતા નથી એટલે કે નિર્બળ હોય છે. તેમનું જે આકર્ષણ બળ હશે અણુ વચ્ચેનું
એ કેવું હશે? નિર્બળ. એટલે કે મોટા ભાગના જે કાર્બન સંયોજનો છે તે વિદ્યુતના મંદ વાહકો છે. એટલે મોટે ભાગે આ સંયોજનો જે છે તે વિદ્યુતના અવાહક હોય છે. તેથી એવું કહી શકાય કે આ પ્રકારના સંયોજનોના બંધ તે કોઈ પણ આયનો ઉત્પન્ન કરશે નહીં. ધન આયન કે ઋણ આયન જે હશે તે કોઈ પણ પ્રકારના આયનો ઉત્પન્ન કરશે નહીં. સામાન્ય રીતે તત્વોની સંયોગીકરણની જે ક્ષમતા છે તે જે તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન હશે તેમની સંખ્યા પર આધાર રાખે છે. અને કાર્બન જે છે, કાર્બન પરમાણુ, તેનો પરમાણ્વીય ક્રમાંક આવર્ત કોષ્ટકમાં 6 છે. તેથી તેની ઇલેક્ટ્રોનીય રચના થશે 2 અને 8. હવે કોઈપણ તત્વની સક્રિયતા સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કોષ એટલે કે નિષ્ક્રિય વાયુ જેટલી રચના પ્રાપ્ત કરવી હોય કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. અને આયનીય સંયોજનોની રચના કરતા તત્વો જે છે તે તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. અષ્ટક રચના પૂર્ણ કરવી હશે તો કાં તો તે ઇલેક્ટ્રોન મેળવશે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને પોતાની બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ કરે છે. કાર્બન પરમાણુના કિસ્સામાં તે તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કાર્બન પરમાણુ છે તેની પરમાણ્વીય ક્રમાંક 6 છે અને તેની ઇલેક્ટ્રોનીય રચના 2 અને 4 છે. તેમાં K ઓર્બિટ જે છે તેની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને બીજી જે છે તેમાં બીજો કોષ જે છે તેમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આથી તેની નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. 4 છે તો અષ્ટક રચના પૂર્ણ કરવી હોય અને નિષ્ક્રિય વાયુ જેવી રચના તો 8 કુલ હોવા જોઈએ. તો 4 તો એની જોડે છે જ બાહ્યતમ કક્ષામાં, તો 4 એ મેળવે તો તેની અષ્ટક રચના પૂર્ણ થઈ શકે છે. એટલે કે કાર્બન દ્વારા ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એનાયન બનાવી શકે છે. પરંતુ 6 પ્રોટોન જે તેના કેન્દ્રના ભાગમાં રહેલો હશે તે પ્લસ વીજભાર ધરાવે છે. એટલે કે પ્રોટોન ધરાવતા કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. કેમ કે 2 તો એના છે જ, 2 ને 4 6 અને ફરી 4 મેળવે તો 10 થઈ જાય. તો 10 ઇલેક્ટ્રોન સમાવવા એ તો મુશ્કેલ છે આની અંદર, કેમ કે એની ઇલેક્ટ્રોનની રચના 6 છે. તો હવે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C4+ કેટાયન બનાવી શકે. જો મેળવે તો એ એનાયન બનાવશે અને ગુમાવશે તો એ કેટાયન બનાવે છે. પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તે તેના કેન્દ્રમાં 6 પ્રોટોન ધરાવતો અને 2 ઇલેક્ટ્રોનને સમાવતો એક કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. તો જોઈએ હવે સહસંયોજક બંધ. તો કે બંધ દરમિયાન કાર્બન એ બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને ભાગીદારી પામતા જે ઇલેક્ટ્રોન હશે, ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન એ બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાઓ જે હશે તે બાહ્યતમ કક્ષાઓના હશે. આ થઈ ગઈ બાહ્યતમ કક્ષા. તો આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સાથે જ ભાગીદારી કરે છે. આથી બંને જે પરમાણુઓ જે છે એ પરમાણુઓની નિષ્ક્રિય વાયુ જેવી રચના એટલે કે છેલ્લો સમૂહ હિલિયમવાળો જે છે આવર્ત કોષ્ટકમાં તે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત થાય છે. અથવા આવા પ્રકારના બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. નેક્સ્ટ હવે કે એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધ ઉદાહરણ આપી સમજાવો. તો હાઇડ્રોજન એટલે કે H2 અણુમાં એકલ સહસંયોજક બંધ જોઈ લઈએ. તો કે હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 છે
તેથી હાઇડ્રોજન તેના કે કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે. આ જે એમની કક્ષાઓ છે. તો આ હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે અને આ અંદરની જે કક્ષા છે તે કે કક્ષા છે. આ એલ કક્ષા છે. પછી ત્રીજા નંબરમાં એમ કક્ષા અને ચોથા નંબરની એન, કે એલ એમ એન. આ બધી ઓર્બિટમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, તો તે અંદરના ભાગમાં એક ઇલેક્ટ્રોન ધરાવતો હશે. આથી કે કક્ષાને સંપૂર્ણપણે ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય. એમ કે મુખ્યત્વે 2 ઇલેક્ટ્રોન કે કક્ષામાં હોય. 2, 4, 6 અને 8. કેમાં 2 હોય, એલમાં 4 હોય, એમમાં 6 હોય અને એનમાં મુખ્યત્વે 8 હોય ઇલેક્ટ્રોન. તો કેની અંદર 1 છે એ હાઇડ્રોજનનો, તો હજુ એક કેમાં 2 ઇલેક્ટ્રોન કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર રહે. તો આ જે સમસ્યા છે તેના નિવારણ માટે 2 હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુનું H2 અણુ બનાવે છે. તો જોઈએ હવે આપણે એક આ હાઇડ્રોજન અને એક આ હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની પાસે પણ આ X એટલે કે 1 ઇલેક્ટ્રોન છે. આ હાઇડ્રોજનની પાસે પણ X એટલે કે 1 ઇલેક્ટ્રોન છે. આ બંને ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી થાય છે. તો આ બંને જ્યારે જોડાય છે ત્યારે આ 2 ઇલેક્ટ્રોન આપણને મળી ગયા, એટલે કે ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનો છે. તો કે ઓર્બિટમાં અહીંયા એક ઇલેક્ટ્રોન મૂકી દઈએ તો કે ઓર્બિટમાં મુખ્યત્વે 2 ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા આગળ આપણને 2 ઇલેક્ટ્રોન થયેલા જોવા મળે છે. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે હાઇડ્રોજનની પહેલા નંબરમાં હાઇડ્રોજન આવે, બીજા નંબરમાં હિલિયમ આવે. એટલે કે કોઈ પણ હાઇડ્રોજનનું પ્રત્યેક અણુ જે હશે અથવા પરમાણુ તે તેના નજીકનું નિષ્ક્રિય વાયુ. હવે હાઇડ્રોજનની નજીક કયો હવે? પહેલા નંબરમાં હાઇડ્રોજન, બીજા નંબરમાં હિલિયમ. તો આ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે, જે તેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. આકૃતિમાં તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડી કરીને તેમના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. અહીંયા જે ચોકડી દર્શાવેલું છે તે. અને ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન છે. અને આ જે 2 હાઇડ્રોજન છે તેમના પરમાણુઓ વચ્ચે એકલ બંધ રચે છે. એટલે કે આ હાઇડ્રોજન સાથે આવા પ્રકારનો એકલ બંધ રચે છે. તો 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેનો એકલ બંધ છે આ. હવે જોઈએ તો કે હાઇડ્રોજન અણુ એટલે કે H2માં રચાતા એકલ બંધને આકૃતિમાં દર્શાવેલ છે. અને આ જ પ્રકારના એકલ બંધને 2 પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ ક્લોરીન અણુમાં. તો કે Cl2 અણુમાં એકલ સહસંયોજક બંધ. તો ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તેથી તેની જે રચના થશે તે કે એલ અને એમ કક્ષામાં અનુક્રમે 2, 8 અને 7 ઇલેક્ટ્રોન ધરાવશે. તેની આ જે છે કે એલ અને આ એમ, તો અહીંયા એના 2 ઇલેક્ટ્રોન ધરાવશે કેમાં, બીજામાં 8 અને ત્રીજામાં 7 ઇલેક્ટ્રોન. અહીં એમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુને 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા હોય છે. અહીંયા 7 છે તો 7ને 8 કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ સમસ્યાના પણ નિવારણ માટે 2 ક્લોરીન પરમાણુ તેમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને ક્લોરીન અણુ Cl2 બનાવે છે. પરિણામે ક્લોરીનનું પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે ક્લોરીનની નજીકમાં 18મા નંબરનો આર્ગોન જે છે તેના જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. અને જે તેની એમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે આકૃતિમાં જે આ છે તે તેનું નિરૂપણ દર્શાવ્યું છે. આપણે જોઈએ હમણાં. અહીંયા હવે જોઈએ આપણે ઓક્સિજનનું અણુમાં દ્વિસંયોજક બંધ.
તો કે સામાન્ય રીતે ઓક્સિજનના કિસ્સામાં બે ઓક્સિજન પરમાણુઓ વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું હોય. ઓક્સિજન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયેલું હોય. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તેથી તેની KL કક્ષામાં અનુક્રમે 2 અને 6 ઇલેક્ટ્રોન હશે. તો L કક્ષામાં તેને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવું હશે તો એને કેટલા ઇલેક્ટ્રોનની આવશ્યકતા રહે? અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા હોય તો તેને 2 ઇલેક્ટ્રોનની જરૂર રહે છે. આથી L કક્ષામાં તેને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહે છે. તો 2 ઓક્સિજન પરમાણુઓ વચ્ચેનો દ્વિબંધ જે અહીંયા દર્શાવેલો છે. આ સમસ્યાના નિવારણ માટે પણ દરેક ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઓક્સિજન અણુ એટલે કે O2 બનાવે છે. અને બંને ઓક્સિજન પરમાણુ જે છે તે નિષ્ક્રિય વાયુ એટલે કે નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. દરેક ઓક્સિજન પરમાણુઓ દ્વારા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તેઓ 2 ઇલેક્ટ્રોનની સહયોગી જોડ આપે છે અને તેના 2 પરમાણુઓ વચ્ચે દ્વિસંયોજક બંધની રચના થઈ જાય છે. અહીંયા બતાવેલ છે નાઇટ્રોજનનું, જેની વચ્ચે ત્રિબંધ છે નાઇટ્રોજન વચ્ચે. તો જોઈએ હવે તો કે નાઇટ્રોજન એટલે કે N2 અણુમાં ત્રિસહસંયોજક બંધ. તો નાઇટ્રોજન પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક જે 7 છે. આથી નાઇટ્રોજન તેની K અને L કક્ષામાં અનુક્રમે 2 અને 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3. કેમ કે એને 2 અને 5 છે તો આ 5 ને 8 કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 3 ઇલેક્ટ્રોન. આથી સમસ્યાના નિવારણ માટે 2 નાઇટ્રોજન પરમાણુ હશે તે તેમની જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનો છે તેમની વચ્ચે ભાગીદારી કરે છે અને નાઇટ્રોજન અણુ એટલે કે N2 બનાવે છે. આ બંને જે નાઇટ્રોજન છે પોતાના 3 પરમાણુઓની ભાગીદારી કરે છે અને એક નાઇટ્રોજન N2 અણુ બનાવી દે છે. પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે નિયોન જેની સંજ્ઞા થશે Ne. એ જે નાઇટ્રોજન છે તેનો નજીકનો પરમાણુ નિષ્ક્રિય વાયુ કયો છે? નિયન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે એટલે કે એના જેવી જ રચના ધરાવે છે. અને જે તેની L કક્ષામાં છે તે તેમાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. કોણ? તો કે નિયોન જે નિષ્ક્રિય વાયુ છે. હવે નાઇટ્રોજન પરમાણુ જે છે તે નાઇટ્રોજન પરમાણુ પોતાનું અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા હોય તેની બાહ્યતમ કક્ષામાં. તો કે નાઇટ્રોજન પરમાણુ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે નાઇટ્રોજનના અણુમાં રહેલ પ્રત્યેક નાઇટ્રોજન પરમાણુ 3 ઇલેક્ટ્રોનના ફાળા દ્વારા ઇલેક્ટ્રોનની 3 સહયોગી જોડ આપે છે. આથી તેના 2 પરમાણુઓ વચ્ચે ત્રિસહસંયોજક બંધની રચના થાય છે. તો આ જોઈ ગયા આપણે N2 અણુ એટલે કે 2 નાઇટ્રોજન પરમાણુઓ વચ્ચેનો ત્રિસહસંયોજક બંધ. ઓક્સિજનના ઉદાહરણ દ્વારા 2 ઓક્સિજન પરમાણુ વચ્ચેનો દ્વિબંધ જોઈ ગયા એટલે કે દ્વિસહસંયોજક બંધ. અને 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેનો એકલ બંધ એટલે કે એકલ સહસંયોજક બંધ, જેમાં હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ હતો, ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. તો આ થઈ ગયો એકલ, દ્વિ અને ત્રિસહસંયોજક બંધ. પછી નેક્સ્ટ મિથેન એટલે કે CH4 અણુમાં સહસંયોજક બંધને સમજાવી તેના ઉપયોગો જણાવો.
તો કાર્બન દ્વારા બનતા જે સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક હોય તો તે મિથેન છે, જેનું સંજ્ઞાત એટલે કે અણુસૂત્ર થશે CH4. મિથેનનું આણ્વીય સૂત્ર CH4. તેમાં હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે 1, અને કાર્બન જે છે તે ચતુસંયોજક છે, કારણ કે કાર્બન પરમાણુ જે છે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. જોઈએ હવે તો કે આ C અને આ H4માં 1, 2, 3 અને 4 જે તેની ચતુસંયોજકતા છે, કાર્બન અને આ હાઇડ્રોજન બધા એકબીજા સાથે બોન્ડ દ્વારા જોડાયેલા છે, હાઇડ્રોજન બોન્ડ દ્વારા જોડાયેલા છે. આવી રીતે કાર્બન પરમાણુએ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનના 4 પરમાણુઓ સાથે બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેમાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો આ થઈ ગયું તેનું બંધારણીય સૂત્ર કે CH4 છે. તો એનું બંધારણીય સૂત્ર તમને પૂછે તો તેની આ રીતે હશે H, H અને H, જ્યાં કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની 1, 2, 3 અને 4. તો આ થઈ ગયું તેનું બંધારણીય સૂત્ર. નેક્સ્ટ હવે કારણ આપો. સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે. તો સંયોજનોમાંના એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તે સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. કોને કહીશું સહસંયોજક બંધ? તો કે 2 પરમાણુઓ વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય એવા બંધ કે જે 2 પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તે સહસંયોજક બંધ તરીકે ઓળખાય છે. આવા સહસંયોજક બંધ ધરાવતા જે અણુઓ જે છે તેમની અંદર પ્રબળ બંધ દેખાય છે, પરંતુ આંતરાણ્વીય આકર્ષણ બળ જે હશે તે ઓછા પ્રમાણમાં હશે, અને તેના જ કારણે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે હશે તે નીચા હોય છે. પરિણામે તેમના પરમાણુઓ વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે તે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા વીજભારવિહીન કણો ઉદ્ભવે છે. તેથી આવા સહસંયોજક સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના અવાહક હોય છે. તેથી સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે. ત્યારબાદ CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે 6, જે હમણાં જ આપણે આગળ વાત કરી ગયા. પછી તેની ઇલેક્ટ્રોનીય રચના જોઈએ તો K અને L થશે. Kમાં 2 ઇલેક્ટ્રોન અને L કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. પછી CO2માં Cની વાત કરી. હવે ઓક્સિજન પર. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તેની ઇલેક્ટ્રોનીય રચના K અને L ઓર્બિટમાં Kમાં 2 ઇલેક્ટ્રોન અને Lમાં 6 ઇલેક્ટ્રોન. હવે કાર્બન પરમાણુ જે છે એ કાર્બન પરમાણુને સ્થાયી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો આ રીતે એનું બોન્ડ બનશે, જેમાં ઓક્સિજનના 1, 2, 3, 4, 5, 6, કાર્બનના 4 થશે 1, 2, 3, 4, અને અહીંયા ઓક્સિજનના ફરી કેટલા થઈ જશે 6. હવે બંનેમાં જે આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા તે અહીંયા ચોકડી દ્વારા દર્શાવેલા છે, અને આ Lની બાહ્યતમ કક્ષામાં જે 6 ઇલેક્ટ્રોન હતા તે અહીંયા ટપકા દ્વારા દર્શાવેલા છે. તો કાર્બન જે છે તેના 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અહીંયા આવી રીતે. તો એની જોડે 6 ઇલેક્ટ્રોન થઈ જાય છે. ઓક્સિજન કાર્બન આવી રીતે બોન્ડ બને છે. તો આ કાર્બનની જોડે જેટલા ઇલેક્ટ્રોન હતા ચોકડી દ્વારા
તે અને આ દ્વારા, તો તે તેના 4 ને 5 6 અને એવી રીતે આની પાસેના પણ બધા ઇલેક્ટ્રોન મેળવે છે. તો દરેક ઓક્સિજન પરમાણુ કાર્બન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. ભાગીદારી કરી અને કાર્બન અને ઓક્સિજન પરમાણુ એક સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. તો આ થઈ ગયું કે CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. નેક્સ્ટ, તો કે સલ્ફરના 8 પરમાણુથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો જે સલ્ફરના 8 પરમાણુઓ જે છે તે એકબીજા સાથે જોડાઈ અને એક વલય બનાવે છે. તો સલ્ફરનો પરમાણુય ક્રમાંક એ 16 છે. તો તેની ઇલેક્ટ્રોનની રચનામાં Kમાં 2 ઇલેક્ટ્રોન હશે, Lમાં 8 ઇલેક્ટ્રોન હશે અને Mમાં 6 ઇલેક્ટ્રોન હશે. તો એમની ઓર્બિટ પ્રમાણે તેમાં ઇલેક્ટ્રોનોની ગોઠવણી થયેલી જોવા મળે. તો દરેક સલ્ફર પરમાણુને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હશે તો તેને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. કેમ કે એની પાસે 6 છે, તો 6માં 2 ઉમેરીએ તો તેની અષ્ટક રચના પૂર્ણ થઈ શકે. નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવી હશે તો સલ્ફરને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર રહે? 2 ઇલેક્ટ્રોનની. તો જોઈએ હવે આપણે તેના બંધો. તો સલ્ફરમાં 1 2 3 4 5 6 1 2 3 4 5 6 6 રીતે તેમનું ઇલેક્ટ્રોનીય નિરૂપણ બતાવ્યું છે, બિંદુ નિરૂપણ. આ પ્રકારે 8 છે. પછી આ બધા જે છે તે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આવી રીતે જોડાઈ જાય છે. આ રીતે આ જે સલ્ફર હશે તે આ સલ્ફર જોડે જોડાશે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. આ સલ્ફર જે પરમાણુ છે તે આ સલ્ફરની જોડે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. ફરી આ સલ્ફરની 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય છે. આ જે છે તે આ રીતે 2 ભાગીદારી, અહીંયા પણ 2 રીતે ભાગીદારી, અહીંયા 2 અને અહીંયા 2. આવી રીતે કરી અને તેઓ મુગટ આકારનો S8 અણુ એક બનાવી દે છે. આ પ્રકારે. તો આ થઈ ગયું સલ્ફરના 8 પરમાણુથી બનેલ સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. પછી નેક્સ્ટ, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ સમજાવો. તો દૈનિક જીવનમાં આપણે મોટાભાગની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે મુખ્યત્વે કાર્બનની બનેલી છે. હાલમાં જ આપણે અસંખ્ય કાર્બન સંયોજનો કે જેના સૂત્રો રસાયણશાસ્ત્રીઓ માટે જાણીતા છે તેમની ગણતરી કરવામાં આવી, જે આશરે 3 મિલિયન જેટલી અંદાજિત કરવામાં આવી છે. તે અન્ય તમામ તત્વો દ્વારા બનતા સંયોજનો કરતાં પણ મોટા ગાળાથી વધારે છે. એટલે તેમનો જે પ્રકારનો ગુણધર્મ છે તે માત્ર કાર્બન તત્વોમાં જ જોવા મળે છે. અને સહસંયોજક બંધોનો જે સ્વભાવ જે છે તે કાર્બનની મોટી સંખ્યામાં સંયોજનો બનાવવાની ક્ષમતાઓ જે હશે તેને પૂરી પાડે છે. અને કાર્બનના કિસ્સામાં 2 પરિબળો નોંધાયેલા છે. એક તેનો કેટેનેશનનો ગુણધર્મ જોઈએ હવે આપણે. તો કાર્બન પરમાણુએ અન્ય કાર્બન પરમાણુ સાથેના બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી મોટી સંખ્યામાં અણુઓ બને છે. અને આ કાર્બનના ગુણધર્મને શું કહેવામાં આવે? કેટેનેશનનો ગુણધર્મ. આ પ્રકારના જે સંયોજનો હશે તે કાર્બનની લાંબી શૃંખલા અથવા શાશ્વત શૃંખલા ધરાવે છે, અથવા પરમાણુઓ જે છે તે વલયમાં પણ ગોઠવાઈ શકે છે. તેની સાથે કાર્બનનો પરમાણુ જે છે તે એકલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધથી જોડાયેલો હોઈ શકે. તો હવે જોઈએ આપણે સંતૃપ્ત સંયોજનો. તો કાર્બન પરમાણુઓ વચ્ચે માત્ર એક બંધથી જોડાયેલા હોય તો કાર્બનના સંયોજનોને કેવા કહેવાય? સંતૃપ્ત સંયોજનો. એકલ બંધથી જોડાયેલા હોય તો તેઓ કેવા કહેવાશે? કાર્બન સંયોજનોના સંતૃપ્ત સંયોજનો. ત્યારબાદ આપણે જોઈએ કે અસંતૃપ્ત સંયોજનો. તો કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બન સંયોજનો હોય તેમને અસંતૃપ્ત સંયોજનો કહેવામાં આવશે. કાર્બનના સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે તે બીજા તત્વોમાં જોવા મળતો નથી.
કેટેનેશનનો ગુણધર્મ માત્ર ને માત્ર કાર્બનમાં જ જોવા મળે છે. તેથી સિલિકોન હાઇડ્રોજન સાથે જે સંયોજન બનાવે તેમાં 7 અથવા 8 પરમાણુ સુધીની જ શૃંખલા હોય, પરંતુ આ સંયોજનો અતિ ક્રિયાશીલ હોય છે. તો તેમાં કાર્બન કાર્બન બંધ જે હશે તે ખૂબ જ પ્રબળ હશે, નિર્બળ હશે નહીં. તેથી તે સ્થાયી હોય અને જેના કારણે તે કાર્બન પરમાણુઓ જે છે તે એકબીજા સાથેના જોડાણથી મોટી સંખ્યામાં સંયોજનો આપશે. હવે બીજા નંબરમાં આપણે જોઈએ તો કાર્બનના વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો. તો કાર્બનની સંયોજકતા એ 4 હોય છે. તેથી તેના જે કાર્બનના અન્ય 4 પરમાણુઓ અથવા કેટલાક અન્ય એક સંયોજક તત્વોના પરમાણુઓ જે છે તે પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા જે છે તે કાર્બન ધરાવે છે. તો ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ક્લોરીન તથા અનેક અન્ય તત્વોની સાથે કાર્બનના સંયોજનો બને છે, જેના કારણે એવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા સંયોજનો બને કે જે અણુમાં હાજર કાર્બન સિવાયના તત્વો પર આધાર રાખે. તો કાર્બન માટે આપણે જોઈએ તો મોટાભાગના અન્ય તત્વો સાથે જ તે બંધ બનાવે. તે ખૂબ જ બંધ કેવા હોય? પ્રબળ એટલે કે સ્થિર હોય છે, જે સંયોજનોને અપવાદ રૂપે સ્થાયી બનાવે છે. તો કાર્બન દ્વારા પ્રબળ બંધોના નિર્માણ માટેનું એક કારણ તે તેનું નાનું કદ પણ હોય છે, અને જેના કારણે તેના કેન્દ્ર જે છે તે કેન્દ્ર ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન યુગ્મને મજબૂતાઈથી જકડી રાખે છે. આથી મોટા પરમાણુઓ જે ધરાવતા તત્વો છે તેમાંથી બનતા બંધો અત્યંત નિર્બળ હોય છે. તો આ થઈ ગયો કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ.